વાત છે 2010ની। પ્રમુખ સ્વામી મહારાજ એ સમયે દિલ્હીમાં બિરાજમાન હતા। એ વખતે એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને ફોન એના માટે આવ્યો હતો કારણ કે એ વ્યક્તિને અગાઉ એક બીમારી થઈ હતી અને તે માટે તેણે પ્રમુખ સ્વામી મહારાજ જોડે આશીર્વાદ લીધા હતા અને એ આશીર્વાદથી તેને એ બીમારી દૂર થઈ ગઈ હતી અને તેની જાણ કરવા માટે તેણે પ્રમુખ સ્વામી મહારાજને પાછો ફોન કર્યો હતો કે બીમારી આવી ત્યારે આપે આશીર્વાદ આપ્યા હતા કે બેક્ટેરિયા નીકળી જશે ને પાછા આવશે જ નહીં। એ વખતે હું હસતો હતો અને મને આપનામાં શંકા હતી કે આવું તો કઈ રીતે બને, પણ બન્યું એવું જ। તો માટે બાપા મને આપનામાં જે શંકા ગઈ તો એ શંકા થઈ એના માટે મને માફ કરજો। તો પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે ભગવાને દયા કરી છે, યોગી બાપાના આશીર્વાદ છે। મનુષ્ય તરીકે શંકા થાય પણ ભગવાન અને સંતની દયા હોય છે। પોતાના માન્યા છે એટલે ધ્યાન રાખે છે અને રાખશે જ।